जय श्री कृष्ण मित्रों। सह अवयवज श्रेणिक नवी थियरी शुरू थई रही है। दरेक ने खबर होय तो स्वाध्याय 4.4 सुधी कम्प्लीट करेलू है। स्वाध्याय 4.5 माटे सह अवयवज श्रेणिक एनी चर्चा करीशुं। આપણે આ વિડીયોમાં માત્ર આની જ થિયરી સહ અવયવજ શ્રેણિક એની જ વાત કરીશું, કારણ કે જો સહ અવયવજ શ્રેણિક તમને શોધતા આવડી જાય તો ઘણા બધા દાખલા એની જાતે જ સોલ્વ થઈ જશે, પણ એના માટે સહ અવયવજ શ્રેણિક શોધતા આવડતો હોવો જોઈએ। અને સહ અવયવજ શ્રેણિક શોધવા માટે પહેલાં તમારે સહ અવયવ શોધતા આવડતું હોવું જોઈએ, જે આગળ આપણે નિશ્ચાયકમાં શ્રેણિકમાં શીખી ગયેલા છે। આખું સ્વાધ્યાય હતું, યાદ હોય તો। ઘટક એ આઈ જે હોય તો એનો સહ અવયવ કેપિટલ એ આઈ જે કહેવાય। એનું સૂત્ર હતું કેપિટલ એ આઈ જે શોધવો હોય તો સૂત્ર શું હતું? કેપિટલ એ આઈ જે બરાબર, યાદ છે સૂત્ર? આના બરાબર શું લખાતું હતું? -1/i પ્લસ જે, -1/i પ્લસ જે ઇન્ટુ એમ આઈ જે, જ્યાં એમ આઈ જે એટલે શું હતો? એનો ઉપનિશ્ચાયક। તો આ રીતે આપણે દરેક ઘટકના સહ અવયવ શોધતા પહેલાં શીખી ગયેલા છીએ। જો કોઈને યાદ ના હોય તો એ પહેલાં તૈયાર કરી લેવું અને પછી જ સહ અવયવજ શ્રેણિક તરફ જવું। સહ અવયવજ શ્રેણિક શોધવા માટે સહ અવયવ શોધતા આવડી જાય એટલે 50% કામ પૂરું। કઈ રીતે સહ અવયવજ શ્રેણિક શોધાય એ જોઈએ। સહ અવયવજ શ્રેણિકને ઇંગ્લિશમાં એડજોઇન્ટ મેટ્રિક્સ કહેવાય છે। ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? એડજોઇન્ટ મેટ્રિક્સ। ધારો કે તમને કોઈ આવો શ્રેણિક એ 3/3 આપેલો છે, કમ્પલસરી શ્રેણિક આમાં ચોરસ હોવો જોઈએ। શ્રેણિક કેવો હોવો જોઈએ? ચોરસ। મેં ઉદાહરણ લીધું એ 3/3 ચોરસ શ્રેણિક, તેના ઘટકો A11 A12 A13 અપ ટુ A33 છે। મારે આ શ્રેણિકનો સહ અવયવજ શ્રેણિક શોધવો હોય તો દરેક ઘટકના પહેલાં સહ અવયવ શોધવા પડે। પહેલાં શું શોધવું પડે? એ આઈ જે। A11નો સહ અવયવ A11 લખી દીધો, જે આવે હો, ગણતરી કરવાની તમારે દાખલામાં, થિયરીમાં સંકેત છે એનો, સ્મોલ a11 એનો સહ અવયવ કેપિટલ A11। તો દરેકના સહ અવયવ લખી દીધા પછી મળતા શ્રેણિકને એનો સહ અવયવજ શ્રેણિક ના કહેવાય। અરે સાહેબ, આ શું ના કહેવાય? કહેવાય, થોડી રાહ જુઓ। ઘટકના સ્થાને સહ અવયવ મૂક્યા પછી એનો ડેશ, ડેશ એટલે પરિવર્ત શ્રેણિક, ટ્રાન્સપોઝ મેટ્રિક્સ, જેને ટી વડે બી કેટલીક જગ્યાએ દર્શાવેલું હોય છે, જે આગળ આપણે શીખી ગયેલા છે। પરિવર્ત શ્રેણિક લેવાનું। પરિવર્ત શ્રેણિક એટલે એની હારને સ્તંભમાં લખી દેવાનું। એની જે હાર છે, પહેલી હાર સહ અવયવવાળી છે, એનો પહેલો સ્તંભ લખવાનો, બીજી હારનો બીજો સ્તંભ લખવાનો, ત્રીજી હારનો ત્રીજો સ્તંભ લખવાનો। પછી આ મળતો જે શ્રેણિક છે, આ જે રેડ શ્રેણિક મેં લખ્યો છે, એને એડજોઇન્ટ એ કહેવામાં આવે છે। એડજોઇન્ટ એના પહેલા 3 અક્ષર ઉપરથી સહ અવયવજ શ્રેણિક દર્શાવવા માટે સંકેત એડીજે એ શું વપરાય છે? એડીજે એ, એડીજે નહીં હો, એડીજે એ એટલે શ્રેણિક એનો સહ અવયવજ શ્રેણિક। હવે આટલી ખબર પડી ગઈ એટલે ટૂંકમાં તમને સહ અવયવજ શ્રેણિક શોધતા આવડી ગયો છે। એના સંકેતમાં જો શ્રેણિક એ બરાબર એ આઈ જે n ક્રોસ n હોય તો એડજોઇન્ટ એ શું લખાય? ઘટકના સ્થાને એના સહ અવયવ આવી જાય, પણ હારને સ્તંભમાં લખો છો, ડેશ કર્યો તો યાદ છે? તો આઈ જે ની બદલે એ જે આઈ લખાય। શું લખાય? એ જે આઈ। તો તમે આ રીતે દરેક શ્રેણિકના સહ અવયવજ શ્રેણિક શોધી શકો છો। થિયરી ટાઈપમાં થોડું જોઈ લઈએ। વ્યાખ્યા એની સહ અવયવજ શ્રેણિકની વ્યાખ્યા। સહ અવયવજ શ્રેણિક કોઈ શ્રેણિક એ માટે શ્રેણિક એના નિશ્ચાયકના ઘટકોના સ્થાને તેના
સહઅવયવ મૂકીને મેં જે તમને હમણાં સમજાવ્યું એ મળતા શ્રેણિકને પરિવર્ત શ્રેણિક કહે છે. ઘટકના સ્થાને સહઅવયવ મૂકવાનો, મળતા શ્રેણિકનો કયો શ્રેણિક લેવાનો? પરિવર્ત શ્રેણિક. તો એવા શ્રેણિકને શું કહેવામાં આવે છે? સહઅવયવ જ શ્રેણિક. એનો સંકેત ADJ એ છે. આ એના પ્રમેયો છે. અગત્યના છે ત્રણેય પ્રમેયો, 1, 2 અને 3. ત્રણ અગત્યના પ્રમેયો છે. આખા વિધાન તમે બુકમાં જોઈ શકો છો. અહીંયા મેં ડાયરેક્ટ એના સ્ટેટમેન્ટ લખેલા છે. A ઇન્ટુ એડજોઇન્ટ A બરાબર એડજોઇન્ટ A ઇન્ટુ A બરાબર નિશ્ચાયક A ઇન્ટુ I થાય. યાદ રાખજો, એડજોઇન્ટ એનો નિશ્ચાયક લો તો નિશ્ચાયક એની n-1 ઘાત થાય. આખું પરિણામ તમને ચોરસ શ્રેણિક માટે શ્રેણિક એ આવો હોય ને આવું હોય બધું તમને ચોપડીમાં આપેલું છે. આ પરિણામ હું ટૂંકમાં લખેલું છે. તારણ: કોઈ શ્રેણિક A અને B બે આપેલા હોય એનો ગુણાકાર કરીને નિશ્ચાયક લો, અથવા બંને શ્રેણિકના નિશ્ચાયક લઈને ગુણાકાર કરો તો બંનેના જવાબ કેવા આવે? સમાન. બંનેના જવાબ કેવા આવે? સમાન. હવે વ્યસ્ત શ્રેણિક આગળ આવી ગયેલું છે. વ્યસ્ત શ્રેણિક તો બી હું તમને કહી દઉં. કોઈ ચોરસ શ્રેણિક A માટે બીજો કોઈ શ્રેણિક B એવો મળે કે જેથી A ઇન્ટુ B બરાબર B ઇન્ટુ A બરાબર I થાય તો B ને A નો વ્યસ્ત શ્રેણિક કહેવામાં આવે છે. B ને A નો વ્યસ્ત શ્રેણિક કહેવામાં આવે છે. વ્યસ્ત શ્રેણિક દર્શાવવા માટેનો સંકેત A ઇન્વર્સ છે. આવું પરિણામ લખ્યું હતું, યાદ આવે તો. A ઇન્ટુ A ઇન્વર્સ બરાબર A ઇન્વર્સ ઇન્ટુ A બરાબર શું થાય? બરાબર શું થાય? I. બરાબર શું થાય? I. યાદ આવે છે? I શું હતો? એકમ શ્રેણિક. A ઇન્ટુ A ઇન્વર્સ બરાબર A ઇન્વર્સ ઇન્ટુ A બરાબર I થાય. જો A ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો તે અનન્ય હોય. અનન્ય એટલે એક અને માત્ર એક જ હોય. હવે દરેક શ્રેણિકને વ્યસ્ત શ્રેણિક હોય એવું જરૂરી નથી. આપણે વ્યસ્ત શ્રેણિક શોધવાની આગળ એક રીત શીખી ગયેલા છે, હાર સંક્ષેપણ એસિલોન પદ્ધતિ. અહીંયા A ઇન્વર્સ શોધવાની બીજી રીત આવશે. પણ કોઈ પણ ચોરસ શ્રેણિક એને વ્યસ્ત શ્રેણિક મળે એવું જરૂરી નથી. તો કોઈ પણ શ્રેણિકને વ્યસ્ત શ્રેણિક મળે એ માટેની શરત એના નિશ્ચાયકનું મૂલ્ય નોટ 0 હોવું જોઈએ. જો એના નિશ્ચાયકનું મૂલ્ય 0 થઈ જાય તો તમારે લખી દેવાનું એ શ્રેણિકને વ્યસ્ત શ્રેણિક મળે નહીં. બરાબર? નિશ્ચાયક એ નોટ 0 હોય તો જ વ્યસ્ત શ્રેણિક મળે. એટલે વ્યસ્ત શ્રેણિક શોધવાનો દાખલો હોય તો ભગવાનને પ્રાર્થના કરવાની નિશ્ચાયક એ 0 થઈ જાય. કેમ? નિશ્ચાયક એ 0 થઈ જાય તો વ્યસ્ત શ્રેણિક ના મળે તો શોધવાનું જ ના આવે. એટલે કોઈ પણ શ્રેણિકને વ્યસ્ત શ્રેણિક શોધવાનો કીધો હોય તો પહેલાં એનો નિશ્ચાયક નોટ 0 હોવો જોઈએ. અને જે શ્રેણિકનો નિશ્ચાયક નોટ 0 થાય એવા શ્રેણિકને સામાન્ય શ્રેણિક કહેવાય. અને સામાન્ય શ્રેણિકને જ વ્યસ્ત શ્રેણિક મળે. અને જેનો નિશ્ચાયક 0 હોય એવા શ્રેણિકને અસામાન્ય શ્રેણિક કહેવાય. તેવા શ્રેણિકને શું કહેવાય? અસામાન્ય શ્રેણિક કહેવાય. હવે આટલું ખબર પડી ગઈ તમને. વ્યસ્ત શ્રેણિક માટે નિશ્ચાયક એ નોટ 0 હોવો જોઈએ. હવે આપણે 2x2 શ્રેણિકમાં સહઅવયવ શ્રેણિક શોધીએ. હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું હતું, આ રહ્યું ઉદાહરણ. એ શેમાં હતું? 3x3 માં. હવે આપણે શેમાં જોઈશું? 2x2 માં જોઈએ. 2x2 શ્રેણિક એનો સહઅવયવ જ શ્રેણિક કઈ રીતે શોધાય એના માટે. ચલો, તમને એક શ્રેણિક એ આપેલો છે, A11 A12 A21 A22 એ એના ઘટકો છે. મેં શું કીધું હતું? દરેક ઘટકના પહેલા સહઅવયવ શોધવાના. તો A11 નો સહઅવયવ -1 એ જે હાર અને એ જે સ્તંભમાં હોય એને દબાવી દેવાના. યાદ છે? પહેલી હાર પહેલો સ્તંભ દબાવી દો. વધે શું? કયો ઘટક વધ્યો? A22. તો A22 ની આગળ ચિહ્ન શું લાગે? પ્લસ. આ રીતે તમે ચારેય ઘટકના સહઅવયવ શોધી નાખો. પહેલો A11 આનો આવ્યો A22. A12 નો અહીં શોધ્યો છે, આવ્યો -A21. A21 નો -A12. તો શ્રેણિકમાં ઘટકના સ્થાને એના સહઅવયવ લખી નાખો. આ જે શ્રેણિક મળ્યો એનો પરિવર્ત શ્રેણિક લેવાનો. કયો શ્રેણિક લેવાનો? પરિવર્ત શ્રેણિક. આનો ડેશ લેવાનો. એટલે જે હાર છે એને સ્તંભમાં લખો. એટલે A22 એમને આ નીચે આવી ગયા. આ બીજી હાર હતી એનો બીજો સ્તંભ બની ગયો. તો આ મળી ગયો એડજોઇન્ટ A. હવે
2x2 શ્રેણિકમાં શ્રેણિક એ જુઓ અને એનો એડીજે એ જુઓ, ડીજે નહીં, એડજોઇન્ટ એ, બરાબર. બંનેમાં તમને કંઈક મજા આવશે. 2x2માં આવું થાય, શું મજા આવે છે જુઓ. A11 A22 આ અગ્રવિકર્ણ કહેવાય. એડજોઇન્ટ એમાં અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી થઈ ગઈ અને પ્રતિવિકર્ણમાં ઘટકો એના એ જ છે પણ નિશાની બદલાઈ ગઈ. આગળ શું આવી ગયું? માઇનસ, નિશાની બદલાઈ ગઈ. તો 2x2 શ્રેણિકનો સહઅવયવ જ શ્રેણિક શોધવો હોય તો તમે ડાયરેક્ટ શોધી શકો. યાદ રહ્યું કઈ રીતે? અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી અને પ્રતિવિકર્ણમાં માત્ર ઘટકોની નિશાની બદલવાની. હવે એડજોઇન્ટ એની મદદથી આપણે એ ઇન્વર્સ શોધીશું. તો એ ઇન્વર્સ શોધવા માટેનું સૂત્ર બહુ જ અગત્યનું સૂત્ર છે. એ ઇન્વર્સ 10 વાર લખી દેજો, આના પછીના મોટાભાગના દાખલાઓમાં આનો ઉપયોગ થશે. એ ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. એ ઇન્વર્સ શોધવા માટેનું સૂત્ર 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. આ એક પરિણામ બી યાદ રાખી લેજો. એ બીનો ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ થાય. એ બીનો ઇન્વર્સ બરાબર શું થાય? બી ઇન્વર્સ ઇન્ટુ એ ઇન્વર્સ. ફરીથી વ્યસ્ત શ્રેણિક એ ઇન્વર્સ શોધવા માટેનું સૂત્ર એ ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. પણ એ ઇન્વર્સ ક્યારે મળે એ શરત બી યાદ રાખજો. જ્યારે શ્રેણિક સામાન્ય હોય ત્યારે. સામાન્ય શ્રેણિક ક્યારે કહેવાય? જ્યારે એનો નિશ્ચાયક નોટ 0 હોય ત્યારે. તો કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક શોધતા પહેલાં એનો નિશ્ચાયક શોધવાનો, અને નિશ્ચાયક નોટ 0 આવે તો જ તેનો વ્યસ્ત શ્રેણિક અસ્તિત્વ ધરાવે. અને વ્યસ્ત શ્રેણિક શોધવા માટેનું સૂત્ર એ ઇન્વર્સ બરાબર 1 નિશ્ચાયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. ખબર પડી ગઈ આટલી? તો આ અહીંયા આપણે સહઅવયવ જ શ્રેણિકની બધી જ થિયરી, વ્યસ્ત શ્રેણિકની બધી જ થિયરી કમ્પ્લીટ કરીએ છીએ. સ્વાધ્યાય જોઈએ આના પછીના લેક્ચરમાં. ગુડ બાય મિત્રો.